સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બનવા માટે યુપીએસસી દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ CAPFની પરીક્ષામાં સુરતના પાટીદાર યુવક ફેમિન ગજેરાએ ભારતમાં ચોથો ક્રમ મેળવી નામ રોશન કર્યું છે. જ્યારે ફેમિન ગજેરા ગુજરાતમાંથી માત્ર એક જ આ પરીક્ષામાં પાસ થયો હોવાનું જાણવા મળ્યું છે. ફેમિને તક્ષશિલા અગ્નિકાંડમાં બહેનને ગુમાવ્યા બાદ થોડો સમય બ્રેક પણ લીધો હતો. ત્યારબાદ મનોબળ ભેગું કરીને આગળ વધ્યો હતો. જો કે પહેલા પ્રયાસમાં તેને નિષ્ફળતા મળી હતી, ત્યારબાદ ફરી પ્રયાસ કરતા સફળતાના શિખરો સર કરી બતાવ્યા છે. અમરેલી જિલ્લાના ધારંગડી ગામમાં મધ્યમ પરિવારમાં બીજા સંતાન તરીકે ફેમિન ગજેરાનો 1999માં જન્મ થયો હતો. પિતા સુરતમાં રોજગાર અર્થે હોવાથી માતા અને એક બહેન સુરત આવી ગયા હતા. હાલ સુરતમાં સરદાર માર્કેટ પાસે આવેલા સરદાર પેલેસમાં રહે છે. ફેમિને અભ્યાસ સુરતમાં કર્યો હતો. રામકૃષ્ણ વિદ્યાભવન અને આશાદીપ સ્કૂલમાં ફેમિને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો હતો. 2016માં ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ પેટ્રોલિયમ એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો. ત્યારબાદ 2019માં બહેન ગ્રીષ્મા ગજેરાનું તક્ષશિલા અગ્નિકાંડમાં ગુમાવી હતી. ફેમિને પોતાના સંઘર્ષ અંગે જણાવ્યું કે 2016માં ધોરણ 12ના અભ્યાસ બાદ રેન્ક સારો હોવાથી પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાંથી બીટેક કરેલું છે. 2019થી આ અંગેના પ્રિપેરેશનની ઈચ્છા હતી. કોરોના મહામારી સમયે 6 મહિના માટે જૂનાગઢ નોકરી કરી હતી. ત્યારબાદ તમામ ધ્યાન સિવિલ સર્વિસીસ માટે તૈયારીઓ શરૂ કરી હતી. 2019માં સિવિલ સર્વિસીસની તૈયારીઓ ચાલુ કરી તે સમયે મારી બહેનનું દુઃખદ અવસાન થયું. ઘર પર પણ ઘણા સંકટ હતા, તો થોડો સમય ડિસ્ટર્બન્સ આવ્યું હતું મારા માટે, કારણ કે ઘરની જવાબદારી અને તેના પછી તરત જ કોરોના મહામારી આવી ગઈ હતી, જેથી સંકટ 2 ગણા જેવું થઈ ગયું હતું. જેથી તૈયારીઓમાં થોડો વિરામ પણ આપ્યો હતો. ફરી મનોબળ ભેગું કરી તમામ ધ્યાન પરીક્ષાની તૈયારીમાં આપ્યું હતું. મારી બહેનનું મૃત્યુ 2019માં તક્ષશિલા અગ્નિકાંડમાં થયું. તેમાં ગજેરા ગ્રીષ્મા હતા, તે મારા મોટા બહેન હતા. અમારા બંનેનો સંબંધ ભાઈ બહેન જેવો હોય તેવો જ હતો. ઝઘડો અને પ્રેમ બંને વધુ હતો. એ બધું એક્સપ્રેસ ન થાય, પણ ઝઘડો વધુ દેખાતો હતો. બેનના મૃત્યુ બાદ જ્યારે કોઈ પણ પરિવારને કોર્ટમાં જવાનું થાય તો ખબર પડે કે કોર્ટ કચેરીના ધક્કા ઘણા મુશ્કેલ હોય છે, તો તમને આર્થિક અને સામાજિક રીતે ઘણો ધક્કો આપતા હોય છે. મારા પિતા જયસુખભાઈ ગજેરા, તેમની ઘણી હિંમત છે કે તેમણે આ બાબતે લડત ચલાવી. તેમની મને પ્રેરણા છે. મારા જીવનમાં આગળ વધવાનું ઇન્સ્પિરેશન મળી જતું હોય છે. તો મારા પિતા આટલી મહેનત કરે તો તેમનાથી મારે વધુ મહેનત કરવાની જરૂર છે. અને આ બધાની વચ્ચે 2021માં સિવિલ સર્વિસીસ માટે તૈયારી ચાલુ કરી હતી. સિવિલ સર્વિસીસની ઓનલાઈન તૈયારી દરમિયાન યુપીએસસી સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની પરીક્ષા છે તે અંગે જાણ થઈ, તો આ મામલે તૈયારી શરૂ કરી અને પહેલી પરીક્ષામાં ઇન્ટરવ્યૂ સુધી પહોંચી ગયો હતો. જો કે આ પરીક્ષાની મને સંપૂર્ણ માહિતી ન હતી, તો આપણે જે ક્ષેત્ર ગુજરાતમાંથી આવીએ છીએ તેનું એટલું ગાઈડન્સ નથી, જેના લીધે મારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તો બીજા પ્રયાસમાં પૂરી તૈયારી કરી હતી. બીજા પ્રયાસમાં પૂરી તૈયારી સાથે આગળ વધ્યો અને ભારતમાં ચોથા ક્રમે આવ્યો છું. આ સફળતા માતા પિતા અને મારા શુભચિંતકોનો ફાળો રહ્યો છે. આ પરીક્ષા માટે વિદ્યાર્થી જીવનમાં એક ડિસિપ્લિન હોવું જોઈએ. પરીક્ષા ન હોય ત્યારે ટાઈમ ટેબલ બનાવી 6 થી 7 કલાક વાંચી શકો છો. જો કે જ્યારે પરીક્ષા નજીક આવી જાય ત્યારે રિવિઝન કરવાનું હોય ત્યારે આ કલાક વધી જતા હોય છે અને 12 થી 13 કલાક સુધી પહોંચી જતા હોય છે. તો પરીક્ષાની તૈયારીમાં ડિસિપ્લિન હોવાનું જરૂરી હોય છે. તો પરીક્ષાની તૈયારી દરમિયાન સોશિયલ મીડિયાથી એકદમ દૂર રહ્યો હતો. ફેસબુક, ઇન્સ્ટા જેવી સોશિયલ સાઇટનો ઉપયોગ કરતો ન હતો. સાથે જ મારો શોખ છે કે માઉન્ટેન પર ટ્રેકિંગ કરવા જવું, તો હું એક પણ ઓર્ગેનાઇઝેશન સાથે ગાઈડ તરીકે જોડાયેલો પણ હતો. તો ત્યારે સમય મળે ત્યારે ટ્રેકિંગ પર જતો હતો અને બાકીનો સમય પરીક્ષાની તૈયારીમાં રહેતો હતો. ફેમિને 2 વર્ષમાં સુરત અને અમદાવાદ સરદાર ધામમાં રહી તૈયારી કરી, જેમાં દિલ્હી ખાતે ચાલતી કોચિંગના ઓનલાઈન ક્લાસ પણ કર્યા. તો સિવિલ સર્વિસીસની પરીક્ષાની પહેલા અટેમ્પમાં ફેલિયર બાદ 1 વર્ષ પોલીસની ફોર્સની તૈયારી માટે આપ્યું. અને તૈયારી માટે NCERTની બેઝિક બુક વાંચવી જરૂરી છે. તો યુપીએસસી દ્વારા સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સની પરીક્ષા અંગે નોટિફિકેશન એપ્રિલ મહિનામાં બહાર પાડવામાં આવે છે, જ્યારે પરીક્ષા ઓગસ્ટના પહેલા વીકમાં લેવામાં આવે છે, જેમાં MCQ અને લેખન બંને એક જ દિવસે હોય છે. તો આ પરીક્ષા અંદાજિત 2 લાખ જેટલા યુવાનો દ્વારા આપવામાં આવી હતી. ત્યારબાદ જેને સિલેક્ટ કરવામાં આવે તેને ફિઝિકલ અને મેડિકલ એક્ઝામિનેશન માટે જાય છે. તો ફિઝિકલ અને મેડિકલ એક્ઝામિનેશનમાં દોડવું, કૂદવું, ગોળા ફેંક આવે છે. આ સાથે મેડિકલ એક્ઝામિનેશનમાં આર્મી સ્તરનું એક્ઝામિનેશન થાય છે, જેમાંથી માથાથી પગના તળિયા સુધી આખું શરીર ચેક કરે. તો આ એક્ઝામિનેશનમાં જે પાસ થાય એને ઇન્ટરવ્યૂ માટે કોલ આવે છે અને ઇન્ટરવ્યૂ બાદ ફાઇનલ મેરિટમાં નામ આવે છે. તો ગુજરાતમાંથી ઓછા વિદ્યાર્થીઓ હોય છે. ગુજરાતમાંથી ફિઝિકલ ટેસ્ટ માટે 10 થી 12 જેટલા વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા હતા અને ઇન્ટરવ્યૂ સુધી 4 વિદ્યાર્થી જ પહોંચી શક્યા હતા. જ્યારે અંતે ગુજરાતમાં હું એક જ આ મેરિટમાં આવ્યો છું. આ સાથે જ મારો ભારતમાં ચોથો રેન્ક છે.
તો સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં ફિઝિકલ ટેસ્ટ માટે યોગ્ય ફિટનેસ હોવી જરૂરી છે. તે માટે પોતાની બોડી પર પણ મહેનત કરી હતી. સાથે જ લોંગ જમ્પની તૈયારી કરવા આપણે ત્યાં કોઈ મેદાન મળતું ન હતું, તો મેં અને મારા મિત્રે મળીને રેતીથી જગ્યા તૈયાર કરી લોંગ જમ્પની પ્રેક્ટિસ કરી હતી. દેશભરમાં મારો 4થો રેન્ક છે. તેની મને આશા છે કે મને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એલોકેટ થશે. CAPFની આ પરીક્ષા ઘણી અઘરી હોય છે. IAS અને IPSની જેમ જ આ પરીક્ષા લેવામાં આવે છે અને આ પરીક્ષામાં પ્રિલિમ અને સાથે ફિઝિકલ ટેસ્ટ પણ ઘણી અઘરી હોય છે. તે પાસ કર્યા બાદ મેડિકલ ટેસ્ટ અને ઇન્ટરવ્યુમાંથી પાસ થવાના ચક્રવ્યૂહ વિંધવાના હોય છે. આ પરીક્ષા પાસ કર્યા બાદ CISF, BSF, CRPF, ITBP, SSNB માંથી જેમાં પસંદ હોય તેમાં ઉમેદવારને આસિસ્ટન્ટ કમાન્ડન્ટની પોસ્ટ આપવામાં આવે છે. આ પોસ્ટમાં સેલરી UPSC દ્વારા આ પરીક્ષા કેવી રીતે લેવામાં આવે છે અને ક્યારે લેવાય છે? આમનું નોટિફિકેશન એપ્રિલ મહિનામાં બહાર પાડવામાં આવે છે અને એક્ઝામ જનરલી ઓગસ્ટના પહેલા વીકમાં લેવામાં આવે છે, જેમાં MCQ અને લખવાનું બંને એક જ દિવસે હોય છે. ત્યારબાદ આ એક્ઝામમાં અંદાજિત 2 લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે. ત્યારબાદ અમુકને સિલેક્ટ કરવામાં આવે જે ફિઝિકલ ને મેડિકલ એક્ઝામિનેશન માટે જાય, જેમાં દોડવાનું આવે, કૂદવાનું આવે અને શોર્ટપુટ ગોળા ફેંક આવે. સાથે મેડિકલ એક્ઝામિનેશનમાં આર્મી સ્તર પર મેડિકલ એક્ઝામિનેશન જાય, જેમાં માથાથી તળિયા સુધી આખું શરીર એ લોકો ચેક કરે છે અને ત્યારબાદ જેમાંથી પાસ થાય એમને ઇન્ટરવ્યૂ કોલ આવે છે. ઇન્ટરવ્યૂ આપીને પછી ફાઇનલ મેરિટમાં તમારું લિસ્ટમાં આવે છે. ગુજરાતમાંથી ઓછા વિદ્યાર્થીઓ હોય છે, જેમ કે ફિઝિકલ માટે 10થી 12 જેટલા કેન્ડિડેટ સિલેક્ટ થયા હતા. ઇન્ટરવ્યૂ આપવા માટે 4 વિદ્યાર્થીઓ આવ્યા હતા અને અંતતઃ ગુજરાતમાંથી મારું એકલાનું સિલેક્શન આ લિસ્ટમાં થયું છે અને ભારતમાં 4થા ક્રમાંક છે. 2021ના મધ્ય પછી મેં એક્ઝામિનેશનની તૈયારી ચાલુ કરી હતી ફૂલી ડેડિકેશનથી, કે જેમાં મેં ઓનલાઈન ક્લાસીસ મેં ચાલુ કરી હતી સિવિલ સર્વિસીસ માટે. અને આ દોરાન મેં જોયું હતું કે UPSC સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની પણ એક્ઝામિનેશન લે છે. મારા ફર્સ્ટ એટેમ્પ્ટમાં હું ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો હતો, પણ એ વખતે મને આ એક્ઝામનો પૂરા ડિટેલમાં ખબર નહોતી, કેમ કે આપણે જે ક્ષેત્રમાંથી આવે છે ગુજરાતમાંથી ત્યાં આટલું પ્રેરણા નથી, આટલું ગાઈડન્સ નથી. એના લીધે મારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પણ પછી બીજા એટેમ્પ્ટમાં મેં પૂરી તૈયારી સાથે આગળ વધ્યો અને અંતતઃ મને ઓલ ઇન્ડિયા રેન્ક 4 આવ્યો, જેમાં મારી ઈશ્વરની કૃપા, મારા માતા પિતા અને સાથે મારા જે પ્રિયજનો હતો એ બધાનો સહકાર હતો. કેટલો દિવસમાં કેટલા કલાકો વાંચન અને જે તૈયારીઓ હતો એ કરતા હતા? એક વિદ્યાર્થી જીવનમાં એક ડિસિપ્લિન હોવું જોઈએ. જ્યારે એક્ઝામ નજીક નથી ત્યારે તમે ટાઈમ ટેબલ બનાવીને 6-7 કલાક વાંચી શકો, પણ જ્યારે એક્ઝામ નજીક આવે છે, તમારે રિવિઝન કરવાનું છે, ત્યારે આ કલાક 12 થી 13 કલાક સુધી પહોંચી જતા હોય છે. પણ આમાં ડિસિપ્લિન હોવું અનિવાર્ય. જ્યારે આ સર્વિસની તૈયારી ચાલુ કરી હતી એ સમયગાળામાં જ મારી બેનનું દુઃખદ અવસાન થયું હતું અને ઘર પર ઘણા બધા સંકટ હતા. તો થોડો સમય આમાં ડિસ્રપ્શન આવ્યું હતું મારા માટે, કેમ કે ઘરની જવાબદારીઓ અને એના પછી તરત જ કોરોના મહામારી આવી ગઈ હતી. તો સંકટ કદાચ 2 ગણા જેવું થઈ ગયું હતું, એટલે મારે થોડોક વિરામ પણ આપવો પડ્યો હતો વચ્ચે તૈયારીમાં અને ફરીથી મેં પછી મનોબળ ભેગું કરીને આ તૈયારી માટે ફૂલ ડેડિકેશન આપ્યું છે. PS કરતાં પણ વધારે હોય છે. આ CAPFની એક્ઝામ 24 વર્ષની ઉંમર પછી આપી શકાતી નથી, તેથી ગુજરાતમાં તેનો ક્રેઝ નથી. પરંતુ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં આ કેડરમાં જવા માટે યુવાનો રાત દિવસ મહેનત કરતા હોય છે. બહેનના કરુણ મોત બાદ તેના પિતા જે રીતે સિસ્ટમ સામે લડી રહ્યા છે, તેથી તેનો રસ આ સિસ્ટમમાં ભાગ લઈને દેશ અને લોકોને મદદ કરવાનો છે. ફેમિના રિઝલ્ટ આવ્યું ત્યારે દિલ્હી હતો અને ત્યાંથી સુરત પરત ફરતા માતા પિતા દ્વારા આખા ઘરને શણગારવામાં આવ્યું હતું. આ સાથે ફેમિન સુરત ઘરે પરત ફરતા પરિવારજનો સાથે સોસાયટીના સભ્યો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ સાથે જ ઘરમાં પ્રવેશ સાથે કંકુ પગલાં પણ કરાવ્યા હતા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.